ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો? જુઓ બાળકો, આપણે ગયા લેક્ચરમાં શું શીખી ગયા હતા? ઓ અને ઔની માત્રા શીખી ગયા હતા ને? તમને બધાને યાદ આવ્યું? તો ચાલો બાળકો, આપણે એક વખત રિવિઝન કરી લઈએ. ચાલો બાળકો, આપણે ઓ અને ઔની માત્રા શીખી ગયા હતા. તમે બધાએ શબ્દ વાંચન પણ કર્યું હતું, બરાબર બાળકો? જુઓ, નોટ, લોટ, નોકર, મોરસ, જનોઈ, રોટલો, હોય વગેરે જેવા શબ્દોનું વાંચન પણ કર્યું હશે. અને તમારે મમ્મી સાથે રહીને રોજ શબ્દ વાંચન કરવાનું છે. અને વાર્તા પ્રવાસ છે, કાવ્ય પ્રવાસ છે, તો એ તમારે એમાંથી પણ આખા વાક્યનું વાંચન કરવાનું, બરાબર બાળકો? તો ચલો બાળકો, હવે ઓ અને ઔની માત્રા પછી શું આવે તે હવે આપણે શીખીશું. ચલો બાળકો, હવે આપણે અં અને અહનો માત્રાઓનો જાદુ જોવાનો છે. જો આ લાલ કલરનું શું છે? મીંડું છે. તો ક પ્લસ અ પ્લસ ક, બરાબર? તો કમ વંચાય. શું વંચાય? ક. જુઓ, નીચે આપેલા શબ્દ વાંચો અને માત્રા લગાવીને વાંચો. જુઓ, ર ગ બરાબર ર વત્તા અ વત્તા ગ બરાબર શું વંચાય? રંગ. રંગ તમે બધા જુઓ છો, આ હોળીમાં રંગો તમે બધા રમો છો ને, તે રંગ છે. જુઓ બાળકો, આ શું છે? ચંદન છે. શું છે? ચંદન. ચંદન આપણે ભગવાનને ચાંદલા કરવા માટે વાપરીએ છીએ. જુઓ, ચ દ ન એટલે ચ પ્લસ અ પ્લસ દ પ્લસ ન બરાબર શું વંચાશે? ચને માથે મીંડું મૂકવાનું એટલે શું વંચાય છે? ચંદન, બરાબર બાળકો? તો ચાલો હવે એવી જ રીતે આપણે નીચેના શબ્દ પણ વાંચીશું. અંગ. શું છે? અંગ. નંગ, સુંદર, ગુંદર, આંખ, પાંખ, મંતર, પલંગ, પંકજ, મંગળ, વાંસળી, આંગળી, બરાબર? આંગળી, બરાબર? આવી રીતને આ બધા શબ્દો તમારે મમ્મી સાથે રહીને વાંચવાના છે, બરાબર બાળકો? તમને PDF ફાઇલ હોમવર્કમાં પણ શબ્દ વાંચવા અને નોટબુકમાં લખવા માટે આપ્યા છે. તો તમારે રોજ એક વખત બધા શબ્દોનું વાંચન કરવાનું રહેશે. ચાલો બાળકો, હવે આપણે અહની માત્રા શીખીશું. અમાં બે ઉપર માથે મીંડું હતું, અહમાં બાજુમાં માથે મીંડું હોય છે. જુઓ, નીચે આપેલા શબ્દ વાંચો અને માત્રા લગાવી વાંચો. જુઓ, એક છોકરો શું કરે છે? ભગવાનની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. તો નમ ન વત્તા મ વત્તા અહ એટલે શું વંચાય? નમ. શું વંચાય? નમ. જુઓ, એની બાજુમાં એક છોકરી સેડ થઈને બેઠી છે. સેડ એટલે શું કહેવાય? દુઃખી થઈને બેઠી છે, એને દુઃખ થયું છે. તો દુઃખ એટલે જુઓ, દુ પ્લસ અહ પ્લસ ખ બરાબર દુઃખ. દુઃખ. તો જુઓ, એની નીચે આપેલા શબ્દનું એક વખત વાંચન કરીએ આપણે બધા. નમ દુઃખ પ્રાત, બરાબર? આ શબ્દ પર તમારે મમ્મી સાથે રહીને ઘરે વાંચવાના છે. ચલો બાળકો, જુઓ, આપણે અહ શીખી ગયા, અને અહ બે શીખી ગયા હતા. તો જુઓ, એનો આપણે નો વાર્તા પ્રવાસ શીખવાના છે. તો નંદુનું
પતંગ. તો જુઓ આ બધા બાળકો શું ચગવે છે? પતંગ ચગવે છે. શું ચગવે છે? પતંગ. તમે બધા પતંગ ચગાવો છો? બરાબર. તો જુઓ નંદુ પતંગ ચગાવે છે. નંદુ શું ચગાવે છે? નંદુ પતંગ ચગાવે છે. તો જુઓ નને માથે મીંડું છે નંદુ, પછી પતંગ તો તની ઉપર માથે મીંડું છે ને, એટલે નંદુ પતંગ ચગાવે છે. પછી ચંદુ ફિરકી પકડે છે. ચંદુ શું પકડે છે? ફિરકી પકડે છે. તો ચલો બાળકો આમાંથી ચહ કાં છે? ચને માથે મીંડું ક્યાં છે? તો ચની ઉપર. તો કયો શબ્દ બનશે? ચંદુ. ચંદુ ફિરકી પકડે છે. પંકજ ચીકી ખાય છે. જુઓ પંકજ શું ખાય છે? ચીકી ખાય છે. પછી મંજુ લાડુ ખાય છે. તમે બધા ચીકી, તલની ચીકી, તલના લાડુ, મમરાના લાડુ તમારા મમ્મી બનાવે છે ને તમારા માટે ઉત્તરાયણ પર, તમે બધા ખાઓ છો ને? બરાબર બાળકો. તો પંકજ ચીકી ખાય છે, મંજુ લાડુ ખાય છે. આકાશમાં ઘણા પતંગો ઉડે છે. આકાશમાં શું ઉડે છે? તો કે ઉત્તરાયણને દિવસે આકાશમાં શું હોય? કેટલા બધા પતંગ ચગાવે છે. બરાબર. તો આકાશમાં ઘણા બધા પતંગ ઉડે છે. પતંગ જોઈને બાળકોને આનંદ આવે છે. પતંગ જોઈને બાળકોને ખૂબ મજા આવે છે અને આનંદ આવે છે. તો જુઓ બાળકો આમાં આપણે શું શીખ્યા? બરાબર. અને માથે મીંડું બરાબર. એટલે નંદુ પતંગ ચગાવે છે, ચંદુ ફિરકી પકડે છે, પંકજ ચીકી ખાય છે, મંજુ લાડુ ખાય છે. આકાશમાં શું ઉડે છે બાળકો? આકાશમાં ઘણા બધા પતંગો ઉડે છે અને બધા બાળકો જોઈને મજા કરે છે, આનંદ આવે છે. તમે બધા આખો દિવસ ટેરેસ ઉપર ફરો છો ને ઉત્તરાયણના દિવસે, પતંગ ચગાવો છો, લાડુ ખાઓ છો, ચીકી ખાઓ છો. પછી તો ડીજે પણ મૂકે છે, બધા ડાન્સ પણ કરે છે, તેની સાથે પતંગ પણ ચગવે છે. બરાબર બાળકો. તો આજે આપણે આ શું શીખ્યા? વાર્તા પ્રવાસ નંદુનું પતંગ. જુઓ બાળકો આમાં તમને પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર બાળકો. તો તમારે આ વાર્તા મમ્મી સાથે રહીને ધ્યાનથી એક વખત વાંચવાની છે અને તમારે એમાંથી પ્રશ્નના જવાબ ઉપર લખવાના છે. એ તમને PDF ફાઇલ હું આપીશ. બરાબર બાળકો. ચલો બાળકો હવે આપણે જોઈશું શોધખોળની દુનિયા. પ્રશ્ન 1 નીચેના ચિત્રો ઓળખી તેમના નામ સાથે જોડો. ચલો બાળકો પહેલું શેનું ચિત્ર છે? વાંસળી. વાંસળી કોણ વગાડે? શ્રી કૃષ્ણ ભગવાન. તો સામેના શબ્દમાં વાંસળી શોધીને આપણે એની સાથે જોઈન્ટ કરવાનું છે, મેચ કરવાનું છે. બરાબર બાળકો. ચલો એની નીચે શું છે? 35. ઇંગ્લિશમાં એને શું કહેવાય? 35, પણ ગુજરાતીમાં એને કહેવાય 35. તો આપણે 35 લખેલું છે એ શબ્દ શોધીને એની સાથે જોઈન્ટ કરવાનું છે. ચલો બાળકો એની નીચે શું છે? ખંજરી. ખંજરી આપણે ક્યારે વગાડીએ? જ્યારે તમે સ્કૂલે આવતા હતા ત્યારે પ્રાર્થનામાં ખંજરી વગાડતા હતા ને, સંગીતનો પિરિયડ હોય તો એમાં ખંજરી વગાડીએ. બરાબર. તો ખંજરી શબ્દ શોધીને એની સાથે જોઈન્ટ કરવાનું છે. ચલો એ બાળકો એની નીચે શું છે? 15. તો 15 શબ્દ શોધીને જોઈન્ટ કરવાનું છે. એની નીચે પલંગ. તો પલંગ શબ્દ શોધીને જોઈન્ટ કરવાનું છે, મેચ કરવાનું છે. ચલો એની નીચે શું છે? કેળા. તો કેળા શબ્દ શોધીને જોઈન્ટ કરવાનું છે. આ તમારે નોટબુકમાં લખવાનું નથી, ઓનલી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે અને આના જવાબ સાથે ટીચર PDF ફાઇલ સેન્ડ કરશે. ચલો પ્રશ્ન 2 શબ્દ બનાવો. જુઓ પહેલો છે જ પ્લસ
અ પ્લસ ગ, જગ. બરાબર, એવી રીતના તમારે આ શબ્દ જાતે બનાવવાના છે. ધને માથે મીંડું, ઢ ગ, ઘ ટ, ક દ. એવી રીતના તમારે બધા શબ્દ બનાવવાના છે. એની જવાબ સાથે PDF ફાઇલ હું તમને સેન્ડ કરીશ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.